તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો, મજામાં જશો? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. હું અને મારો ફ્રેન્ડ અમિત અમે બંને જઈ રહ્યા છે બેનના ઘરે. તો અમિત બાઇક ચલાવે છે અને હું પાછળ બેઠો બેઠો વ્લોગ શૂટ કરું છું. અને આ છે મારા પાનાનું ટેન્ટ હાઉસ. તો એ ક્યારનો કહેતો હતો કે મારે ટેન્ટ હાઉસ જોઈએ છે, તો એના માટે ફ્લિપકાર્ટથી મસ્ત મજાનું ટેન્ટ હાઉસ મંગાવી. તો સાંજે આવી ગયું હતું, ત્યારે મેં સાંજે જ ભાનાને વિડીયો કોલ કરીને બતાવ્યું કે તારું ટેન્ટ હાઉસ આવી ગયું. તો કહેવા લાગ્યો કે લઈને આવો. તો આજે રવિવાર છે, તો મારે રજા હતી, તો એના માટે ટેન્ટ હાઉસ લઈને નીકળી ગયા. આજે તો રવિવાર છે, બધા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા આવી ગયા છે. તો તમારી ટીમમાં કોણ કોણ સારું રમે છે ક્રિકેટ, તો કોમેન્ટ બોક્સમાં જઈને જણાવું. તો હવે નીકળું હું ફટાફટ, કેમ કે મારે ઘરે પાછું આવવાનું છે જલ્દી, કેમ કે મારા ઘરે થોડું કામ છે. તો અમે આવી ગયા છે બેનના ગામમાં. તો પહેલાં તો મારા ભાનાનું રિએક્શન જોજો, કેમ કે ટેન્ટ હાઉસ કાનનો યો મંગાવ્યું હતું. તો આજે હું લઈને જાઉં છું, એટલે એનું ખાલી રિએક્શન જોજો તમે. તો હવે થોડી જ વારમાં અમે પહોંચવા આવ્યા છે ઘરે. ફળિયામાં આવી ગયા છે. તો આ રહ્યું છે મારા બેનનું ઘર અને ટીવી ચાલે છે અંદર. ભાનાનું તમે ખાલી રિએક્શન જોવો પહેલાં. ટેન્ટ હાઉસ હું અને મારો ફ્રેન્ડ અમિત અમે બંને થઈને ટેન્ટ હાઉસ બાંધી દીધું છે. તો જો કેવું લાગ્યું ટેન્ટ હાઉસ, મસ્ત છે ને? મારો ભાનો અંદર બેસીને મસ્ત મસ્તી કરે છે. હું છે ઉભો થા ને, ઉભો આખો ઉભો થઈ જા, ઉભો થા. જઈ જા, હવે ઊંઘી જા, ઊંઘી જા. પૂછું કર. તો મિત્રો, આપણે અહીંયા બ્લોગ પૂરો કર્યો છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.